ઓમ નમો નારાયણ. જય અલગધણી. હું લઘુ મહંત મહેશગીરી બાપુ, દેવરાજધામ ગુરુ ગાદી મઠ, અરવલ્લી જિલ્લો. હવે વાતો તો બધી ઘણી બધી કરવી છે, સમય ઓછો છે. દેવરાજધામ એટલે 750 વર્ષ જૂની જગ્યા છે. 750 વર્ષ પહેલા દેવાયત પંડિતજીએ આ જગ્યા ઉપર જીવિત સમાધિ લીધી છે. અહીંયા ભવિષ્યવાણીઓ કરી છે, અહીંયા સૌરો મંડપ કર્યો છે, અહીંયા પાઠ પૂજા કરી છે, અહીંયા ગાદી અભિષેક અમારા દાદાને કર્યો તો એમાં અમે 11મી પેઢી, મારા ફાધર 12મી પેઢી, અમે 2 ભાઈ છીએ. એમાં જે ગાદીપતિ છે એ અત્યારે ધનગીરી બાપુ છે. હું લઘુ મહંત છું. હું પાઠના અધિપતિ તરીકે છું. दोस्तों हूँ जयेश भट्ट अरवल्ली के पन्ने यूट्यूब चैनल थी। दोस्तों અમે બીજના દિવસે આવ્યા હતા. બીજના દિવસે વાત કરી હતી કે દેવરાજ ધામની અંદર બીજના દર્શન કરવા છે, પણ સાથે બાવજીની મુલાકાત એટલે કે બાપુની મુલાકાત બી કરવી હતી. પણ એ દિવસે અમે કીધું હતું કે કદાચ આજે ધમાલ છે, કારણ કે બીજનો માહોલ હોય તો આજુબાજુ ભાવિ ભક્તો એટલા બધા હોય, કારણ કે એમના શિષ્યો એટલા બધા હોય. આ દેવરાજ ધામ એટલે કે દેવાયત પંડિતની કુંવારી ભૂમિ તરીકે એટલે કે જીવતી કુંવારી ભૂમિ, અને અહીંયા જીવતી સમાધિ છે. તો અહીંયા એ વખતે માહોલ જરા એટલો બધો હોય છે કે આજુબાજુના ગામથી એટલી બધી પબ્લિક આવે છે, અહીંયા માનતાઓ હોય છે, એમની ઘણી બધી એમની ઈચ્છાઓ આ જગ્યા ઉપરથી પૂરી થાય છે. એટલે એ વખતે બાવજી નહોતા મળ્યા, પણ અમે સ્પેશિયલ મુલાકાત કરવા માટે અત્યારે આવ્યા છે. અને અમે એ વખત બી કીધું હતું કે અમારું કામ છે પર્યાવરણ અને પ્રકૃતિ સાથે અમારું કામ જોડાયેલું છે. તો અમે એ જ વાતો કરીએ છીએ કે ભાઈ આવા જે મહાન આપણા ધામ છે, આપણા જે મહાન લોકોની આસ્થાવાળા ધામ છે, એવા આસ્થાના ધામમાંથી જ્યારે કહેવામાં આવે કે ભાઈ અહીંયા સંત દેવાયત પંડિતજીની એક આ જગ્યા છે, જાગતી જગ્યા, તો અહીંયાથી મહંતના મોઢેથી જ્યારે એમ કહેવાય કે એમ સમજો કે દેવાયત પંડિતજીની સમાધિઓની એક આ ઈચ્છા છે, રામદેવજી મહારાજની એવી ઈચ્છા છે કે અહીંયા જે આવનારા ભાવિ ભક્તો છે એક વૃક્ષ પોતાને બાબા દેવાયત પંડિતજીના નામે અને રામદેવજીના નામે વાવે. તો અમે આજે મળવા આવ્યા છે. ધનગીરી બાવજી તો અહીંયા મળ્યા નથી, પણ અમને મહેશગીરી બાપુ મળ્યા. અને મહેશગીરી બાપુ એટલે કે કહેવાય ને કે એમનું એટલું જ મહત્ત્વ છે જેટલું ધનગીરી બાપુનું છે. તો એમને જોડે અમે ઘણી વાર બેઠા, ઘણી બધી એમની જોડે વાતો કરી. તો ખરેખર અહીંયાથી જવાનું મન તો થતું જ નથી, કારણ કે એટલી બધી એમની જે ભાવની વાતો અમને જે સાંભળી, તો અત્યારે એવું લાગે છે કે હજી 2 કલાક બીજા નીકળી જાય. પણ રાતનો ટાઈમ છે, તો ધનગીરી બાપુ તો અમને કદાચ 1-2 દિવસ પછી મળશે, પણ અત્યારે મહેશગીરી બાપુ અમને મળ્યા છે. તો તમને મહેશગીરી બાપુની મુલાકાત કરાવીએ. તો અહીંયા મંદિરમાં જ હાજર છે મહેશગીરી બાપુ, જે અહીંયા બિરાજમાન છે. તો અમારી તો એક જ ઈચ્છા છે કે પર્યાવરણ અને પ્રકૃતિ બચે, અને પર્યાવરણ પ્રકૃતિના માટે આવા જે મહાન ધામમાંથી થોડા મેસેજ મળે, એટલે કે પબ્લિક સુધી મેસેજ જાય. તો બાવજીને કહીએ કે જરા પ્રકૃતિની રક્ષા માટે અમે નીકળ્યા છે. અમારું કાર્ય પ્રકૃતિની રક્ષા માટેનું છે, કારણ કે આવનારી પેઢી કદાચ પ્રકૃતિ, આ લીલીછમ પ્રકૃતિ જોઈ પણ ના શકે. તો આવનારી પેઢીની સારી લાઈફ માટે, સારી ખુશી માટે બાવજીને 2 શબ્દ કહીએ કે અહીંયા દેવરાજ ધામથી આપ થોડો પબ્લિકને મેસેજ આપો. જયેશભાઈ પધારો. ખૂબ ખૂબ આપ આવ્યા, અમને આનંદ થયો. ઓમ નમો નારાયણ. જય અલગધણી. હું લઘુ મહંત મહેશગીરી બાપુ, દેવરાજધામ ગુરુ ગાદી મઠ, અરવલ્લી જિલ્લો. હવે વાતો તો બધી ઘણી બધી કરવી છે, સમય ઓછો છે. દેવરાજધામ એટલે 750 વર્ષ જૂની જગ્યા છે. 750 વર્ષ પહેલા દેવાયત પંડિતજીએ આ જગ્યા ઉપર જીવિત સમાધિ લીધી છે. અહીંયા ભવિષ્યવાણીઓ કરી છે, અહીંયા સૌરો મંડપ કર્યો છે, અહીંયા પાઠ પૂજા કરી છે, અહીંયા ગાદી અભિષેક અમારા દાદાને કર્યો તો એમાં અમે 11મી પેઢી, મારા ફાધર 12મી પેઢી, અમે 2 ભાઈ છીએ. એમાં જે ગાદીપતિ છે એ અત્યારે ધનગીરી બાપુ છે. હું લઘુ મહંત છું. હું પાઠના અધિપતિ તરીકે છું.
અને વાત આપણે પર્યાવરણની કરવી છે. આમ તો અમારા દેવરાજ ધામની અંદર ધનગીરી બાપુ પૂછ્યા વગર કોઈનાથી દાંતણ પણ નહીં ભગાય. હા, કોઈને દાંતણ ભાગવું હોય ને તો પણ એ ભાગી નહીં શકે, એટલું બધું સ્ટ્રિક છે. અને અહીંયા આખું પર્યાવરણથી ભરેલું છે દેવરાજ ધામ. એટલા બધા ઝાડ વાયા છે. દર વર્ષે અમે ઝાડ વાવતા જ હોય અને વવડાવતા હોય. લગભગ ગુરુ પૂર્ણિમા હોય એટલે અમે વૃક્ષારોપણ પણ કરીએ છીએ અને અહીંથી વિતરણ પણ કરીએ છીએ. અને હમણાં જ 108 જેટલી પીપળો વાઈ. આપણે અહીંયા ભૈરવ ટૂંક છે ને એ બાજુ પીપળો વાઈ છે દેવરાજ ધામની અંદર જ. અને ઘણું બધું વૃક્ષારોપણ થાય છે. પણ મેસેજ એટલા કરવાના છે કે દેવરાજ ધામ વતીથી અમારા હરિભક્તો હોય કે ગમે તે કોઈ પણ સનાતન ધર્મનો કે કોઈ પણ ધર્મનો, હરેક ધર્મનો વ્યક્તિ આ તો ઝાડ રોપી શકે. એટલે અમારી એવી વિનંતી છે કે હરેક વ્યક્તિઓ કોઈ પણના નામે, તમારે જેના નામે એવું નથી કે ભાઈ દેવરાજ ધામના નામે જ રોપો. દેવરાજ ધામને માનતા હોય તો દેવરાજ ધામથી રોપો. તમે જેને માનતા હોય તમારી માના નામે રોપી શકો. હમણાં અમે એક પેડ મા કા નામ એવું અમે એક કાર્યક્રમ હમણાં વન મંત્રી દ્વારા થયો ઈડરમાં, તો લગભગ 1 લાખ જેટલા રોપ્યા. એક પેડ મા કે નામ, એવી રીતે આખો કાર્યક્રમ હતો. એટલે આપણે કહેવાનો અર્થ એવો છે કે હરેક વ્યક્તિઓને મારો એવો મેસેજ છે. અને આ જયેશભાઈને ક્યાંથી પ્રેરણા જાગૃત થઈ છે એ ખબર નહીં, પણ એમના અંદર એવો ભાવ થયો છે કે સાલું અત્યારે જ 45, 46, 47 ડિગ્રી સુધી ગરમી થાય છે, તો એનો મતલબ એ છે કે પેડ કપાય છે અને બિલ્ડિંગો બને છે. બરાબર, આપણે રોકી શકવાના નથી વિકાસને, કે આપણે બિલ્ડરોને રોકી શકવાના નથી કે ભાઈ તમે આ બંધ કરી દો. બરાબર, ઝાડ કપાય છે, બિલ્ડરો બને છે, એ બધું થાય છે, વિકાસ થઈ રહ્યો છે. પણ એ જેટલા ઝાડ કપાય છે એટલું જ આપણને નુકસાન છે. એટલે આમને 4-5 જણાની ટીમ છે ખાલી આમની, અમારા અરવલ્લી જિલ્લાના જ છે. અને એમની એવી પ્રેરણા જાગૃત થઈ કે આપણે કંઈ ના કરીએ તો ખાલી એટલો મેસેજ તો આપી શકીએ કે ભાઈ તમે એક પેડ વાવો. તમારે જે તમારી ભાવના હોય, જે પેડ વાવવું હોય, હરેક ગામોની અંદર અને હરેક સિટીની અંદર, હરેક ઘરની અંદર ઘર એક પેડ તમે જાગૃત કરો તો પાછળની પેઢીને એનો લાભ થશે. ગરમીનો પારો ઓછો થશે. કારણ કે દેવાયત પંડિતે એક વાણી છેલ્લી એવી કીધી છે કે 16 કળાનો સૂરજ ઉગશે અને ધરતી તાંબાવર્ણી થશે. બરાબર, તો અત્યારે ખાલી ફક્ત અડધી કળાનો સૂરજ થાય તો 47 ડિગ્રી કહેવાય. અડધી કળાનો, એવો 16 કળાનો સૂરજ થાય તો કેવું થશે? બરાબર, ધરતી તાંબાવર્ણી એટલે તાંબાનો કલર અંગારા જેવો હોય, એટલે બળીને ખાક થઈ જશે. એમ એવો સમય આવવાનો છે અને એ શરૂઆત થઈ ગઈ છે. તો જેટલા ઝાડ રોપવામાં આવે અને જેટલું પર્યાવરણ વધારવામાં આવે, પ્રકૃતિ વધારવામાં આવે, બરાબર, એવો અમારો આદેશથી, ઉલ્લેખથી, આ ભાવથી, હેતથી અહીંયા પધાર્યા છે. તો અમારા તરફથી એ પણ એવી માંગ છે કે એમને જે ભાવના થઈ છે, બહુ મોટી ભાવના કહેવાય, કે જે આખા બધાએ જીવો માટે, આમાં તો બધા જ જીવો આવી ગયા. 84 લાખ જીવો છે. એ 84 લાખ એટલે 83,99,999 એટલા જીવો બીજા છે ને એમાં એક ઉમેરી દો એટલે મનુષ્યનો, એટલે 84 લાખ જીવો થાય. બધાએ જીવો માટે આ પર્યાવરણની વાતો લઈને આવ્યા છે. તો અમે અમારા તરફથી એમ કહીએ છીએ કે બધાએ એક પેડ વાવજો. તમારા જે દેવને માનતા હોય અને જેને તમે માનતા હોય એના નામે એક પેડ વાવજો. અને એની અંદર પાણી અને એની અંદર ખાતર જે કોઈ આપવાનું થાય એ પણ આપજો, એવી અમારી નમ્ર વિનંતી છે. જય લગધણી, ઓમ નમો નારાયણ, દેવરાજ ધામ કી જય હો. તો બાવજી સાથે વાતચીત થઈ ગઈ અને એમના આશીર્વાદ લઈને જ આ કામ આગળ નીકળવાનું છે અમારે. તો એટલા માટે કે માણસ એટલે કે હું પોતે એકલા હાથે કદાચ હું કહેવા જઈશ તો કદાચ શોર્ટ ટાઈમમાં કે લોંગ ટાઈમમાં 2-5 માણસોના હાથે હું કદાચ વૃક્ષારોપણ કરી શકું. કદાચ આખી જિંદગી હું કાઢી નાખું તો કદાચ 50થી 100 માણસને કદાચ હું વૃક્ષારોપણ કરી શકું. પણ આપણો ભારત દેશ
અને આપણો સત્ય સનાતન ધર્મ જે છે એ આપણો સત્ય સનાતન ધર્મ દેવી દેવતાઓ અને આવા મહાન ધામો સાથે જોડાયેલો અને એમના ઉપર વિશ્વાસ રાખવાવાળો આપણો આ દેશ છે. તો જ્યારે આવી ગાદી ઉપરથી કે આવા મહાન સંતોના મુખે જ્યારે આવા કોઈ મેસેજ મળે છે અને આવી રીતે જ્યારે હવે આજે મહેશગીરી બાપજીએ જ્યારે આ મેસેજ આપ્યો તો કદાચ અમને એવું લાગે છે કે અમારું અડધા ભાગનું કામ પૂરું થઈ ગયું. કેમ? કારણ કે મહેશગીરી બાપુ એટલે કે અમારા અહીંયા અરવલ્લી જિલ્લાના એક મહાન સંત જ છે. એમના તરફથી એમના મુખમાંથી નીકળી ગયું એટલે અડધી પબ્લિકે સ્વીકારી લીધું એવું અમે માનીએ છીએ. એટલે અહીંયા દેવરાજ ધામથી અમે શરૂઆત કરીએ છીએ. કારણ કે પાઠ જે બાબા રામદેવજીનો વાત અમે પેલા દિવસે કરી હતી કે જ્યારે બાબાએ સમાધિ લઈ લીધી, સમાધિ પછી એમને કીધું હતું કે મારી આ જગ્યાને કોઈ છેડછાડ કરતા નહીં, પણ એમના ભાઈ હતા હરજી ભાથી કરીને, એમનો વિશ્વાસ નહોતો એટલે જગ્યાને થોડી હલાઈ. એ વખતે આકાશવાણી થઈ હતી કે હું હાજર તો રહીશ પણ જ્યોતના સ્વરૂપે હાજર રહીશ. એટલે કે પાઠનું મહત્ત્વ એ છે જ્યારે બાબા રામદેવજી મહારાજનું કોઈ જગ્યાએ પાઠ પૂરાય છે ત્યારે એમાં જ્યોતનું મહત્ત્વ હોય છે અને જ્યોત ઉપર જ આખો પાઠ હોય છે, આખી એક વાત હોય છે. તો એ પણ અમે દર્શન કરાવીશું. એટલે કે મહેશગીરી બાપુ એ આ ગાદીથી પાઠ જે કરે છે એમના દર્શન પણ કરાવીશું. એટલે કે અમારું અડધું કામ ત્યાં પૂરું થઈ ગયું વૃક્ષારોપણનું. કારણ કે બાવજીના આશીર્વાદ અને બાવજીના મુખમાંથી નીકળેલી એક વાત અમારો અરવલ્લી જિલ્લાના કાને કોઈને પહોંચે એટલે એ અમારે સ્વીકારવું જ પડે. એટલે બસ અમારું આ જ કામ છે. જે મોટા મોટા ધામ છે, મોટી મોટી ગાદીઓ છે, ત્યાં જઈને અમારે આ જ રિક્વેસ્ટ કરવાની છે કે તમારા મોઢે એક વખત બોલો, પબ્લિક માનશે. કારણ કે સંતોની અને આ પાવન ભૂમિ છે, સંતો માટેની જ આ પાવન ભૂમિ છે અને સંતોની જ ભૂમિ છે. અને જ્યારે સંત કહે એટલે અમારા બધા માણસો સ્વીકારતા જ હોય છે. એટલે અહીંયાથી દેવરાજ ગાદીથી ચાલુ કર્યું છે. પછી આગળ ધીમે ધીમે અમે જેમ જેમ આગળ જઈશું એમ જે મહાન મંદિરો છે, અંબાજી છે, ખેબ્રહ્મા છે, અહીંયા ફાગવેલ છે, બહુચરાજી છે, બધી જગ્યાએ જઈને અમે આજ આદેશ કરવાના છે. જોઈએ કેટલા તરફથી અમને સાથ સહકાર મળે છે. પણ આજે તો અમારો આ પહેલો જ અહીંયાથી સ્ટાર્ટ કરીએ છીએ. અને બાવજીને કહેતાની સાથે બાવજી, કારણ કે ધનગીરી બાવજી એ પોતે વૃક્ષારોપણનું એટલું બધું મહત્ત્વ આપે છે કે જો ભૂલે ચૂકે અહીંયા મંદિરમાં કોઈ એક પાંદડું પણ તોડી નાખે તો બાવજીનો ગુસ્સો વધી જાય છે. કારણ કે એમનો વૃક્ષો ઉપર એટલો પ્રેમ છે, એમને કટિંગ કે કંઈ એને કોઈ છેડછાડ કરે તો એ બાવજીને નથી ગમતું. તો અમે પહેલે અહીંયાથી જ કેમ ચાલુ કર્યું તેના પાછળનું રીઝન એક જ છે કે અમારા અહીંયા ધનગીરી બાવજી અને અમારા મહેશગીરી બાવજી જે છે એમનો વૃક્ષારોપણ માટે એટલો બધો પ્રેમ છે અને પ્રકૃતિ માટે એટલો બધો પ્રેમ છે. એટલે પહેલું જ અમે અહીંયાથી આશીર્વાદ એમના લઈ અને આગળની અમારી યાત્રા ચાલુ કરીએ છીએ. તો અમારી આગળની યાત્રામાં અમારા સહભાગી બનજો. તો અહીંયા દાદાના આશીર્વાદ લઈને અમે નીકળીએ છીએ. જય અલગધણી. જય લક્ષ્મણ. ઓમ નમો નારાયણ. ઓમ નમો નારાયણ.